જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 22/5/25 રોજ આજે એડમિશન માટે આવેલ ઉષાબેન અરુણભાઈ શાહ, ઉંમર વર્ષ 60 વર્ષ છે. તેમને એક દીકરો અને એક દીકરી છે. તેમના પતિનું અવસાન થઈ ગયેલ છે. દીકરો દીકરી બંને જણે દીક્ષા લઈ લીધી છે અને તેઓ બંને અત્યારે હાલ દીકરી છે તે પાલીતાણા છે અને દીકરા છે તે મુંબઈ છે. અને અત્યારે હાલ અરુણાબેન એકલા જ છે. અરુણાબેનને આજથી 2 વર્ષ પહેલાં તેમને પેરાલિસિસનો એટેક આવેલ છે અને પેરાલિસિસનો એટેક આવતા તેઓ અત્યારે હાલ તેમનો આખો જમણા ભાગનો આખું અંગ પકડાઈ ગયેલ છે. તેઓ પોતે નોર્મલ રીતે ચાલી શકતા નથી અને તેમને જ્યારે પેરાલિસિસનો એટેક આવ્યો ત્યારે તેમને એડમિટ કર્યા હતા. તેના પછી 2 વર્ષમાં કોઈ તેમને દવાખાને લઈ ગયું નથી અને તેઓ પોતે એકલા જ રહેતા હતા અને ઘરમાં એકલા રહેવાથી તેઓને વધારે જે રિકવરી આવી જોઈએ કે જે પેરાલિસિસ પછીની જે ટ્રીટમેન્ટ મળવી જોઈએ એ મળી જ નથી. તો જીવનધારામાં જે ગુજરાતનું વૃદ્ધાશ્રમોના ઇતિહાસમાં ગુજરાતનું પ્રથમ પેરાલિસિસ રિહેબ સેન્ટર આવેલું છે તેનો આ કેસ છે અને તેમને અહીંયા જો એડમિશન આપવામાં આવે તો તેઓ પોતે અહીંયા તેઓ પેરાલિસિસની ટ્રીટમેન્ટ કરાવી શકે, ફિઝિયોથેરાપીનો લાભ લઈ શકે અને તેઓ પોતે નોર્મલ જિંદગી જીવતા થઈ જાય એટલા માટે તેમણે અહીંયા અરજી કરી છે. અને તેમના સંબંધમાં તેમના ડભોઈમાં તેમના રહેતા પિંકેશભાઈ રમેશભાઈ ઘડિયાળી કે જેઓ ડભોઈના વતની છે અને ઉષાબેનના પડોશી એવા બેન છે મીનાબેન. મીનાબેન, તમે શું કહો છો ઉષાબેન વિશે કે એમને શું તકલીફ છે? બસ એકલા રહી શકતા નથી ને એમને સાથ આપવાવાળું કોઈ છે નહીં અને એમને કોઈ ટ્રીટમેન્ટ બી નથી કરવી. ટ્રીટમેન્ટ મળી નથી અત્યાર સુધી. તમને કેવી લાગણી છે એમના પ્રત્યે? બસ સારા થઈ જાય. તો તેમના પરિચિત એવા સચિન કુમાર વિરેન્દ્રભાઈ સાલગિયા, તેઓ શું કહે છે તે આપણે સાંભળીશું. શું કહો છો તમે એમને એડમિશન માટે? આ જ વસ્તુ છે ભાઈ કે એમના ઘરમાં કોઈ છે નથી, એકલા રહે છે, બીજું સાકે છે નથી, એટલી પરિસ્થિતિ પણ સારી નથી છે. 2 વર્ષથી એ પ્રમાણે છે કે ભાઈ કોઈને ટ્રીટમેન્ટ થયો નથી છે. આર્થિક પરિસ્થિતિ કેવી છે એમની? નથી સારી. જે પણ ઉની બી ત્યાં ચાલતો હતો ચાલતો ખતમ થઈ ગયું છે. એટલે ત્યાં દવાઈનો સંગ થોડું કરતું હતું. હવે કોઈ કરનાર છે નથી. આ વસ્તુ બની હતી. અત્યારે અમે વિચારીએ છીએ કે અમે અહીંયા જીવનધારામાં મૂકીએ તો ત્યારે એમને પણ જીવનના થોડો આમ થઈ શકે બધી રીતે, તો એમનો ઉપચાર પણ થઈ શકે. ઉષાબેન, તમે શું કહો છો? તમારા દીકરા દીકરી કેટલા ટાઈમ પહેલા દીક્ષા લીધી છે? મારા દીકરા દીકરીએ 2001માં છોકરાએ લીધી છે, 2003માં દીકરીએ લીધી છે. ઘણા વર્ષ થયા. હું એકલી રહેતી હતી ત્યાં મને પેરાલિસિસ થઈ. મારા સાહેબ જોડે રહેવા જતા હતા તમે? જતી હતી. અને અત્યારે હાલ કોઈ તમારું કરવાવાળું નથી? કોઈ નથી. એકલા જ રહો છો? જમો છો ક્યાં આગળ? સંસ્થામાંથી ટિફિન આવતું હતું એ જમતી હતી. નાવા ધોવાનું બધું કમ્પ્લીટ ફાવે છે કે તકલીફ પડે? તકલીફ પડે. પેરાલિસિસ થઈ ગયો હોય ને કોઈ કરવાવાળું ના હોય, જે કહે છે ને કે હૂંફ બહુ મોટું કામ કરતી હોય છે કે હૂંફ કે અમે બેઠા છે, અમે લોકો છે અને તમે ચિંતા ના કરતા, આમાં ખૂબ જ તાકાત હોય છે. તો અમે આજે ઉષાબેનને પણ કહીએ છીએ કે તમે બિલકુલ ચિંતા ના કરતા. આખો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર તમારી જોડે છે અને અમે અહીંયા યોગ્ય અમારા નિયમોને તમે પાલન કરશો, જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના નિયમોનું પાલન કરશો તો તમે સરસ રીતે અહીંયા રહી શકશો. અને તેઓને આજે અમે અહીં એડમિશન આપીએ છીએ. આજથી જ તેમનું એડમિશન કન્ટિન્યુ કર્યું છે અને આવા જે પેરાલિસિસગ્રસ્ત વડીલો છે તેમને અમે પ્રથમ પ્રાયોરિટી આપતા હોય છે કે જો તેમને એડમિશન મોડું આપવામાં આવે તો તેમને અત્યારે હાલ ઘણું નુકસાન થાય તેવું છે. અને અત્યારે હાલ અહીંયા જગ્યા નથી, પરંતુ અમે કંઈક આગળ પાછળ કરી અને તેમને આ જગ્યા કરી આપીશું. જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.